ખેડાની મહેમદાવાદ પોલીસના મારથી આરોપીના મોતનો આરોપ 50 વર્ષીય ગોવિંદ ચૌહાણનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયાનો આરોપ લગાવાયો। સુંઢા વણસોલ ગામે જુગાર રમતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો છે। પોલીસે માર મારતા ગોવિંદ ચૌહાણનું મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો। નિર્દોષ હોવા છતાં ગોવિંદ ચૌહાણની ધરપકડ કર્યાનો પરિવારજનોએ આરોપ લગાવી અને હોબાળો મચાવ્યો। હૃદયરોગના હુમલાથી મોત થયાનો પોલીસે દાવો કર્યો છે। જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એવી બની છે કે ખેતરમાં જતા હતા અને એમને ઉપાડી ગયા સીધી સાદી રીતે ઉપાડી જઈ અને ત્યાં પોલીસ સ્ટેશનની બાજુના બગીચાની અંદર બિનકાયદેસર રીતે એમને જુગાર રમાડવાની પ્રોસેસ કરી છે અને પ્રોસેસ કર્યા પછી આ લોકોને ધાક ધમકી આપી ત્યાં આગળ બેસાડી કે ભાઈ તમે રમતા હતા એવું કહો। એ ભાઈએ ના પાડી કે નહીં તો પછી બેલ્ટ કાઢવામાં આવ્યો અને ત્યાં આગળ 500 રૂપિયાની નોટોને એવી બતાવવામાં આવી અને એવી રીતે કરીને એમને પછી ત્યાં અંદર લઈ જઈને મારવામાં આવ્યો છે। એટલે પછી ત્યાં એમનું માથાની અંદર વાગેલું છે।